नमस्कार साधक दर्शकों, आप सर्वे ने जय श्री स्वामी शिवानंद दादाजी की। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री आद्य परम सद्गुरुवे नमः। आद्य परम सद्गुरुवे नमः। आद्य परम सद्गुरुवे नमः। जय श्री દાદાજી। મિત્રો, આ સંસારમાં આપણે જે આ માનવ શરીર મળ્યું છે, આપણે આ ધરતી પર જે જન્મ મળ્યો છે, તે કોઈએ વિચાર્યું છે કે તે કેમ મળ્યો છે? તેની પાછળ અવશ્ય કોઈને કોઈ ઊંડું કારણ છે। માનવને એટલી પ્રખર બુદ્ધિ, સમજ અને એટલી બધી પ્રતિભા કેમ આપવામાં આવી છે? એટલું ટેલેન્ટ માત્ર માણસને જ કેમ આપવામાં આવ્યું છે? આ વિશ્વમાં લગભગ 84 લાખ યોનિઓ છે। એ તમામ યોનિઓમાં ફક્ત માનવને જ વિશેષ બુદ્ધિ અને વિશેષ વિચાર શક્તિ પ્રાપ્ત થઈ છે। બાકીની યોનિઓ જન્મે છે, મોટી થાય છે, સંતાનો જન્માવે છે અને અંતે મૃત્યુ પામે છે। તેમનું જીવન એક સીમિત ચક્રમાં બંધાયેલું છે: જન્મવું, સંસાર કરવો અને બસ મૃત્યુ પામવું। આ એક સીમિત ચક્રમાં એમનું જીવન ચાલે છે। પણ માનવ જીવનનું પણ દેખાવમાં કંઈક એવું જ છે: જન્મ, અભ્યાસ, કામધંધો, પરિવાર, પછી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ। કોઈ ખેતી કરે છે, કોઈ નોકરી, કોઈ વ્યવસાય, તો કોઈ વૈજ્ઞાનિક કે કોઈ અધિકારી સુદ્ધા બને છે। પરંતુ આ બધું શક્ય બન્યું છે કારણ કે માનવ પાસે એ વિશેષ બુદ્ધિ અને વિચાર શક્તિ છે। આ બાબત પર જો દૈનિક જીવનના ઉદાહરણ સાથે જો આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો સમજી લો કે એક યુવાન આજીવન એટલી મહેનત કરે છે, મોટું ઘર બનાવે છે, ઘરની દિવાલો ચમકતી, ફર્નિચર મોંઘું, પણ રાત્રે સૂતી વખતે એનું મન શાંત નથી, કારણ કે બહાર તો સુખ સુવિધાઓ છે, પણ અંતરમાં જે આનંદ, જે સંતોષ મળવો જોઈએ એ નથી। આપણને આ દુનિયામાં જે કાંઈ નિર્મિતિ છે, સજીવ હોય કે નિર્જીવ, તે વિશે વિચારતા તો રહીએ છીએ। કંઈક વસ્તુ મેળવવી, કઈ સુવિધા જોઈએ છે, આ દોડ આપણી સતત ચાલે છે। પહેલા એકમાંથી બે, એમ ધીરે ધીરે માણસનો સંસાર વધતો જાય છે। લગ્ન પછી માણસ એ ઘર, સંપત્તિ, સુખ સુવિધાઓ માટે એટલા પ્રયાસો કરે છે। આ બધું કરવું જોઈએ, એમાં ના નથી, પણ માત્ર ધન કમાવવું એ જ તો માણસના જીવનનું મુખ્ય લક્ષ્ય નથી। તકલીફ ત્યાં જ છે કે આપણા માટે મુખ્ય લક્ષ્ય માત્ર ધન કમાવવું બની ગયું છે, કારણ કે એથી જ તો ભૌતિક સુખ મળે છે, પણ એ આપણા આગળના કર્મના બંધનોનું કારણ બને છે। પરંતુ શું આ બધું આત્માના આનંદ માટે છે? આપણે આ જે પણ ક્રિયાઓ કરીએ છીએ, જે પણ ભૌતિક ક્રિયાઓ કરીએ છીએ, એ બધું જ શું આત્માના આનંદ માટે છે? જે સુખ સુવિધા શરીર ભોગવે છે એ જીવંત છે, તો એ કોના કારણે? એ જે સુખ સુવિધાઓ જે બી આ શરીરને મળે છે, એનું મુખ્ય કારણ શું છે કે જીવંત છે? આત્માના જ કારણે ને। તો આજે આપણને જે ભૌતિક જીવનની જે દોડ લગાવી છે, ગાડી, બંગલા, માન સન્માન, આ બધું મેળવવા માટે માણસ એટલો દોડે છે કે પોતાની સાચી હકીકત ભૂલી જાય છે। ધારો કે મોબાઈલ નવો લો તો આનંદ 3 દિવસ, વધીને 4 દિવસ, પછી ફરી પાછું નવું મોડેલ આવે એટલે મોબાઈલ નવો લેવાની ઈચ્છા આપણને થઈ જાય। મન આપણને દોડાવે અને આપણી કર્મેન્દ્રિયો એની પાછળ દોડતી રહે છે। મન એવું કહે છે, આ હોય તો સુખ હોય, પરંતુ સાચું સુખ વસ્તુમાં નહીં બલ્કિ સ્થિતિમાં છે। સુખ સુવિધાઓ જરૂરી છે, પરંતુ એમાં જ જીવન સમાપ્ત નથી ને। વિજ્ઞાનની આ ખોજથી મળતી સુખ પછી દુઃખ આવે છે। એક વસ્તુથી મન તૃપ્ત થાય છે, પછી પાછી નવી ઈચ્છા જન્મે છે, અને આ જે ચક્ર છે એ સતત ચાલુ રહે છે, કારણ કે મન એ ષડ વિકારો અને ભૌતિક લાલસામાં ફસાયેલું છે। એક ધનવાન માણસે સંતને પૂછ્યું કે મારે બધું છે, ગાડી, પરિવાર, છતાં અશાંતિ કેમ છે?
તો સંતે એક જ જવાબ આપ્યો કે બહાર ભેગું કરવાથી અશાંતિ વધે છે, પરંતુ અંદર ઝૂકવાથી શાંતિ જન્મે છે. એટલે કે આત્મા, અંતરાત્મા તરફ પ્રયાણ કરવાથી શાંતિ વધે છે. મિત્રો, આપણે ભૂલી જઈએ છીએ કે મૃત્યુ પરમ સત્ય છે. મૃત્યુ પછી આ શરીરે મેળવેલી કોઈ પણ વસ્તુ કામ નથી આવતી. પ્રાણ બહાર નીકળે એટલે શરીર માત્ર માટી બની જાય છે, પરંતુ શરીરના અંદર રહેલી આત્મા, તેનું શું? અસલ વાત તો એ છે ને કે આપણે આત્મા છીએ, માત્ર આ શરીર નથી. અને આત્મા તો અમર છે, અવિનાશી છે અને સનાતન છે. તેને ઓળખવા અને સમજવા માટે જ માનવ જન્મ મળ્યો છે. જેમ ગાડી અને ડ્રાઈવર અલગ છે, ગાડી શરીર છે અને ડ્રાઈવર એની અંદર બેઠેલો આત્મા છે. ડ્રાઈવર ઉતરી જાય છે અને જેવો ડ્રાઈવર ઉતરી જાય એટલે ગાડી બેકાર. જ્યાં સુધી મન સંસાર, પરિવાર અને ભૌતિક આસક્તિમાં બંધાયેલું રહેશે, ત્યાં સુધી કર્મ બંધન રહેશે. જેમ કર્મ તેમ ફળ. કારણ કે આપણે વારંવાર સંસારની અપેક્ષા કરી એટલે આપણને સંસાર જ મળ્યો. પછી કઈ યોનિમાં, એ પણ આપણા કર્મોને આધારિત છે. કારણ કે બાકી જાનવરો પણ સંસાર તો કરે જ છે ને. કોઈ પણ મનુષ્ય આજે ભૌતિક સુવિધાઓ માટે આખું જીવન ખર્ચી તો નાખે છે, પરંતુ એને છેલ્લી ઘડીએ યાદ આવે છે કે મેં બધું જ કર્યું, પણ કોના માટે? શરીર માટે. અને આ શરીરના સંબંધો માટે, એની સુવિધાઓ માટે, પણ જેના કારણે એ જીવિત હતું, એ અવિનાશી તત્વ માટે, એ આત્માના કલ્યાણ માટે તો એને કંઈ કર્યું જ નહીં. યદા કદાચિત જો આત્માની મુક્તિ માટે કંઈ કર્યું હોત, જેથી તે ફરી 184 યોનિમાં ન ભટકવું પડે, તો એના માટે તો આપણે પરમાત્માની તરફ જ વળવું પડે. આ માનવ દેહમાં જ આપણે બધું પ્રાપ્ત કરી શકીએ છીએ, સંસાર પણ અને મોક્ષ પણ. ચુનાવ મિત્રો આપણો છે, પરંતુ સૌથી મોટું લક્ષ્ય છે આત્માનું કલ્યાણ. જે શરીર માટે આપણે આખું જીવન ખર્ચી નાખીએ છીએ, તે આત્મા વગર તો કંઈ જ નથી. માટે આત્માને ઓળખી એ આત્માને પરમાત્મા બનાવવાનો જે દિવ્ય માર્ગ છે તે અપનાવવો. પરમાત્માનું અખંડ નામ, અખંડ ધ્યાન, એ જ તો આત્માનો સાચો આહાર છે. જ્યારે માણસ એ સત્ય સમજી લે છે ને કે હું મુસાફર છું, આ જગત ધર્મશાળા છે, ત્યારે એની દોડ કંઈક શાંત થાય છે અને થોડી ઘણી ભક્તિની શરૂઆત થાય છે. તો ચાલો આજે આપણે નક્કી કરીએ કે ઘણું જીવ્યા માત્ર આ શરીર માટે, હવે વાપરીએ આ શરીરને આત્માના કલ્યાણ માટે. જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી.